વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 આવર્ત કોષ્ટકવાળા ચેપ્ટરની અંદર ચર્ચા કરતા હતા. ચેપ્ટરનું નામ છે આપણી પાસે તત્વોના ગુણધર્મ અને આવર્તી વલણ. ઘણી બધી ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરી. બરાબર, જનરલી આપણે ડોબર્નરની ત્રિપુટીના નિયમથી લઈ ન્યુલેન્ડ, એ બી ધ કાન્કોર્ટિયસ, બરાબર, મેન્ડેલિફ, હેનરી મોસ્લે આવર્ત કોષ્ટકનું સ્વરૂપ જોયું, કેવું છે, કેટલા વિભાગ છે, કેટલા સમૂહ છે, કેટલા આવર્ત છે, કેવી રીતે ઇલેક્ટ્રોન રચના ઉપરથી આવર્ત સમૂહ અને વિભાગ નક્કી કરી શકાય, અને કેવી રીતે પરમાણ્વીય ક્રમાંક ઉપરથી આપણે ઇલેક્ટ્રોન રચના કોઈ પણ તત્વની લખી શકીએ. બરોબર, ખાસ હજુ કહું છું, સમૂહ નંબર 1, 2, 13, 14, 15, 16, 17, 18 આ સમૂહો પાકા કરી લેજો. નામ અને સંજ્ઞા તમને આવડતી હોવી જોઈએ. કેટલા આવર્ત છે, કેટલા સમૂહ છે, કયો સમૂહની અંદર ધાતુ અધાતુ કે શું છે, બરોબર, કેટલું કેટલું આવેલું છે, આ દરેક નાની નાની વસ્તુ. પછી મેં તમને શીખવાડ્યું હતું કે હિલિયમ પછી 2s2p, નિયોન પછી 3s3p, એ બધાના નંબર, ઇલેક્ટ્રોન રચનાવાળો ભાગ એ ખાસ યાદ કરી લેજો. આ ચેપ્ટર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન આ ચેપ્ટર ઉપર ઉભેલું છે. બરોબર, અને 12મા ધોરણની અંદર આ ચેપ્ટરનો આપણે અવારનવાર ઉપયોગ કરવાના છીએ. બરોબર, એટલા માટે મેં તમને બીજા ચેપ્ટરના એન્ડમાં કહેતો કે ઇલેક્ટ્રોન રચના એ ખૂબ જ અગત્યનો ગુણધર્મ આપણી પાસે છે. બરાબર, આ ચેપ્ટરની અંદર આપણે આગલા લેક્ચરમાં કદાચ મારા ખ્યાલથી આપણે કંઈક એવી વાતો કરેલી હતી, બરોબર, કે કેટલા વિભાગ આવે, કયા વિભાગનું નામ શું છે, એ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે, એ વિભાગમાં કેટલા સમૂહ આવે, એ વિભાગની વ્યાખ્યા મેં તમને આપી હતી. એસ વિભાગ કોને કહેવાય? તો કે ભાઈ જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય એને એસ વિભાગના તત્વો કહેવાય. એવી કુદરતી તો ન કહેવાય, પણ મેન્ડેલિફની કે હેનરી મોસ્લેની જે આધુનિક આવર્ત કોષ્ટક બનાવેલું હતું એ રચના કેવી બનાવેલી છે કે એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે એસ વિભાગમાં 2 સમૂહ આવે, પહેલો અને બીજો. પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય એટલે સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 વાળા 6 સમૂહ આવે. ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાય એટલા માટે સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 સુધીના 10 સમૂહ એની અંદર આવે. એફ કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન સમાય એટલા માટે 14 તત્વોની 2 હરોળ નીચે આપણે આપેલી હતી. એમાંની પહેલી હરોળ છે એને આપણે લેન્થેનાઇડ તત્વો કીધા હતા, અથવા તો લેન્થેનાઇડ શ્રેણી કીધેલી હતી. એટલા માટે લેન્થેનાઇડ શ્રેણી કહેવાય, કારણ કે એ શ્રેણી લેન્થેનમ તત્વો પછી આવતી હતી. 57 નંબર લેન્થેનાઇડ શ્રેણી સીરિયમ 58 થી લ્યુટેશિયમ 71 સુધીની હતી. એવી જ રીતે એક્ટિનિયમ નંબર 89 પછી થી તત્વોની શ્રેણી જે શરૂઆત થતી હતી, બરોબર, થોરિયમ 90 થી લાર્સેનિયમ 103 સુધીની. એટલા માટે આપણે એનું નામ એક્ટિનાઇડ શ્રેણી છે એ આપવામાં આવેલું હતું. બરાબર, તો આવી ઘણી બધી વાતો એ આવર્ત કોષ્ટકની અંદર છુપાયેલી છે. એમાંથી આવર્ત ખબર પડે, સમૂહ ખબર પડે, વિભાગ ખબર પડે. બરાબર, ગુણધર્મની અંદર પણ તમે આપણે જે જોશું તો ગુણધર્મ પણ કંઈક આપણે એ પ્રકારે જોવા મળશે. અત્યારે આપણે ટોપિકની અંદર ચર્ચા કરવાની છે એ ધાતુ અધાતુ અને ઉપધાતુની વાત કરવાની છે. ધાતુ અધાતુ અને ઉપધાતુ. ઉપધાતુ એટલે જેને તમે અર્ધધાતુ કહો છો એની આપણે વાત કરવાની છે કે ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય, ઉપધાતુ આવર્ત કોષ્ટકમાં ક્યાં છે, શું છે, કેવી રીતે છે, એની ચર્ચા આપણે કરવાની છે. ઓકે, આપણે આને હું એક બાજુ ધાતુ અને એક બાજુ આપણે અધાતુ આ તરીકે લખશું તો થોડીક વધારે અનુકૂળતા પડશે. બરોબર, આપણે તફાવત સીધો આપી દઈએ. હંમેશા યાદ રાખવાનું, તફાવત જ્યારે પૂછવાની વાત આવે કે તફાવત પૂછેલો હોય તમને એક્ઝામમાં તો હંમેશા લીટો પાડી અને બંને બાજુ પોઈન્ટ લખવાના. આને જ તફાવત કહેવાય. પહેલાં ધાતુના વાતો કરી લ્યો, પછી પેજમાં નીચે અધાતુની વાત, એને તફાવત ન કહેવાય. બરાબર, ચાલો
પહેલો મુદ્દો હું તમને કહું છું કે ધાતુ કેવી છે, કે લગભગ તમને આ બધી ખબર જ હશે. હવે એક વસ્તુ મેં તમને કીધી હતી, આવર્ત કોષ્ટકમાં એસ વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ, આ ત્રણેય વિભાગો છે એ ધાતુઓના બનેલા છે. એટલે જનરલી એવું કહેવામાં આવે છે કે આવર્ત કોષ્ટકમાં, આવર્ત કોષ્ટકની જ વાત છે, દર વખતે એની ચર્ચા નહીં કરું, 78% કરતાં વધુ ધાતુઓ છે. 78% કરતાં વધુ શું છે? ધાતુઓ છે. હવે 78% કરતાં વધુ ધાતુ છે તો તમને સીધી ખબર પડે કે ભાઈ 22% કરતાં ઓછી અધાતુઓ છે, અથવા તો 22% કરતાં ઓછી અધાતુઓ છે. બરોબર, આ સીધી ને સિમ્પલ વાત છે. હું તમને બે બાજુ પોઈન્ટ કરાવતો જાઉં છું એટલે ખબર પડે. હવે ધાતુઓ છે એ કેવી હોય, શું હોય, એ તમને બધાને ખબર હોય. બરોબર, તો એક તો પહેલા વાત તમે લખી શકો કે ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. સેમ અહીંયા હું લખતો નથી, અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. આની અંદર અપવાદ છે પારો, મર્ક્યુરી. ગલન બિંદુ કોનું હોય? તો કે ભાઈ ગલન બિંદુ એ ગલન કોણ પામે? તો કે ઘન પદાર્થ ગલન પામે એટલે એનું ગલન બિંદુ હોય, અને એ ગલન પામ્યો પછી પાછો એ વધારે ગરમ કરો તો ઉકળે એટલે એનું ઉત્કલન બિંદુ હોય. એટલે યાદ રાખવાનું, ઘન પદાર્થનું ગલન બિંદુ હોય, પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ હોય. બરોબર, અપવાદ તરીકે પારો છે ને, એ ઉપરાંત હજી આની અંદર આમાં પણ અપવાદ છે, બોરોન અને કાર્બન. આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જનરલી ઊંચા હોય. અપવાદ તરીકે કોણ છે? પારો. એ ઉપરાંત આની અંદર ગેલિયમ છે, એનું ગલન બિંદુ 303 કેલ્વિન હોય, અને સિઝિયમ એનું ઉત્કલન બિંદુ 302 કેલ્વિન છે. એટલે આ બેના બરોબર ગલન બિંદુ એ નીચા છે. બરોબર, ગેલિયમનું 303 કેલ્વિન છે, સિઝિયમનું 302. એટલે તમે જો તો હાવ ગેલિયમ છે આમ રાખો એટલે સીધી ફટાફટ પીગળી જાય. બરાબર છે, ઓકે. ત્યાર પછી હવે ગલન બિંદુની વાત કરીએ તો આપણે જનરલી કહી શકીએ કે ધાતુઓ મોટા ભાગે ઘન અને પ્રવાહી સ્વરૂપે. અહીંયા અધાતુઓ મોટા ભાગે ઘન અને વાયુ સ્વરૂપે છે. અધાતુઓ એટલે તમે કદાચ જુઓ તો કોણ છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, બરોબર, આ બધા જે છે પી વિભાગમાં ઉપરના બે લેવાના. બરોબર, એ બધા મોટા ભાગે અધાતુઓ છે, એટલે ઘન અને વાયુ. માનો કે બોરોન છે, કાર્બન છે, કાર્બનની તમને ખબર, કોલસો ઘન છે, નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, ફોસ્ફરસ એ ઘન છે. બરોબર છે. તો આ પ્રકારના કંઈક ધાતુઓ છે, એની અંદર આપણે મોટા ભાગે ગુણધર્મ છે એ જોવા મળે. હવે ધાતુઓ ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે. આ ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે નહીં. હવે ટીપાપણું તમે ટીપી શકો, તણાવપણું તમે એને તાર ખેંચી શકો. હવે જો ટીપી શકાતું હોય તો શું કહેવાય? તો કે ધાતુઓ સખત છે અથવા સખત હોય. અહીંયા શું કહેવાય? તો કે અધાતુઓ બરડ હોય છે. ધાતુઓ સખત હોય તો અધાતુઓ બરડ હોય. બરોબર, બરડ એટલે નરમ. તમે આમ કાપો તો કોલસો તો આમ કરો તો તૂટી જાય. બરોબર, હવે ધાતુમાં તમને ખબર છે કે ભાઈ ધાતુઓ એ ઉષ્મા અને વીજ સુવાહક હોય છે. એ સામેની બાજુ કેન્સલ આપી દેવાનું કે અધાતુઓ ઉષ્મા અને વીજ સુવાહક ન હોય. વીજ સુવાહક એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય. ઉષ્મા સુવાહક એટલે ઉષ્મા પસાર કરે. સર, ઉષ્મા પસાર કેમ કરે? તમે લોખંડનો સળિયો લ્યો એટલે ધાતુ થઈ, એક છેડો ગરમ કરો
તો ઓટોમેટિક બીજો છેડો તમે ગરમ નથી કર્યો, તમે ખાલી આ છેડાને તાપની અંદર આપ્યો છે, સળગે છે કોઈ જગ્યા ઉપર, તમે લાખણનો આ છેડો ગરમ કરો છો તો ઓટોમેટિક અહીં તમને ગરમ લાગે છે ને, એનો મતલબ ઉષ્માનું શું થયું? વહન થયું. એટલે એને કહેવાય ઉષ્મા સુવાહક. બરોબર. તો આ ધાતુઓના ગુણધર્મ થયા, આ અધાતુઓના ગુણધર્મ થયા. હજી એક લખો તો લખાય કે સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણધર્મ વધે. સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણધર્મ વધે છે. અહીંયા શું લખી શકાય કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા અધાત્વીય ગુણધર્મ વધે. ગુણધર્મ વધે એટલે બેની અંદર જુદું પાડ્યું છે મેં, બાકી સેમ તમે રાખો તો ચાલે, એમાં કંઈ ખોટું નથી. તો આ ધાતુઓના ગુણધર્મ થયા, આ અધાતુઓના ગુણધર્મ થયા. હવે આપણે ચર્ચા કરશું ઉપધાતુ એટલે કે અર્ધ ધાતુ છે એ ક્યાં હોય એની વાત કરશું આપણે. હવે વાત કરવાની હતી આપણે અર્ધ ધાતુની, અથવા તો આપણે એને કહી શકીએ કે ઉપધાતુ. બરોબર. તફાવત સ્વરૂપે તો નથી, ત્રણ તફાવતના ભાગ ન હોય. હા, અમુક તફાવત બે વસ્તુના જ હોય, ત્રણના ન હોય, બધી ધ્યાન રાખવાનું. અર્ધ ધાતુ અથવા તો ઉપધાતુ બરોબર ક્યાં હોય, કેવી રીતે હોય, એની જનરલી જો આપણે વાત કરીએ તો આપને થોડાક આઈડિયા છે એ આવશે કે ભાઈ અર્ધ ધાતુ છે એ ક્યાં હોય. તો આવર્ત કોષ્ટકમાં તમે જુઓ તો પી વિભાગની અંદર એક જાડી સર્પાકાર રેખા છે. સર્પાકાર એટલે સર્પ જેવી. એ તમને આગલી વખતે આવર્ત કોષ્ટક દોર્યું ત્યારે મેં તમને બતાવ્યું હતું. બરોબર ને? તમારે જોવું હોય તો તમારે આવર્ત કોષ્ટક જે આપેલું છે એની અંદર તમે જુઓ પી વિભાગની અંદર ઓરેન્જ કલરની સિલિકોન, જર્મેનિયમ, બરોબર, ટીન, આર્સેનિક, ટીન તો નહીં પણ આર્સેનિક એન્ટીમની વાળી ભાગની અંદર આખી એક સર્પાકાર રેખા હશે, જેને તમે અર્ધ ધાતુ અથવા તો ઉપધાતુ એવું કહી શકો. હવે ધાતુમાંથી અધાતુનો ગુણધર્મ એ સીધે સીધો આવતો નથી. અમુક વચ્ચે આવું આવે કે જેમાં ધાતુનો ગુણ, અર્ધ ધાતુનો મતલબ શું કે એમાં અમુક ગુણધર્મ ધાતુના પણ હોય અને અમુક ગુણધર્મ અધાતુના પણ હોય. એટલા માટે એને અર્ધ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. એટલે ધાતુમાંથી અધાતુ છે એ સીધું એકાએક બની જતું નથી. એમાં બંને વસ્તુ થોડી થોડી જનરલી આપણે જોવા મળે. એટલે ધાતુનો ગુણધર્મ પણ જોવા મળે અને અધાતુનો ગુણધર્મ પણ જોવા મળે. અને આ બંને ગુણધર્મ જોવા મળે એટલે આપણે જનરલી એને કહીએ છીએ કે એ અર્ધ ધાતુ છે. બરોબર. અને એ અર્ધ ધાતુ છે એના એક્ઝામ્પલ હું તમને આપું તો જનરલી આપણે લખી શકીએ એની અંદર સિલિકોન છે, જર્મેનિયમ છે, એન્ટીમની છે, ટેલુરિયમ છે. આ બધા એના એક્ઝામ્પલ છે. અને તમે કદાચ એક્ઝામ્પલ વધારે પડતા તમારે જોતા હોય તો મેં તમને કીધું એમ કે પી વિભાગની અંદર ઓરેન્જ કલરની એક આડી સર્પાકાર રેખા છે જે અર્ધ ધાતુઓ આપણે આપે છે. બરોબર. આ વાત થઈ ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુની, કે આવી રીતે આવા પ્રકારના ગુણધર્મ છે ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુની અંદર જનરલી આપણે જોવા મળે છે. બરોબર. ચાલો હવે ત્યાર પછી એક આપણે પ્રશ્ન આની અંદર આપવામાં આવેલો છે કે પરમાણ્વીય ક્રમાંક અને આવર્ત કોષ્ટકમાં સ્થાનને ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા તત્વોને તેમના ધાત્વીય ગુણધર્મોના ચડતા ક્રમમાં ગોઠવો. ઓકે, આવી એક બે બાબતો તમને આપેલી છે, એને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. કોયડા નંબર 3.4 ની અંદર તમને એક પ્રશ્ન આપવામાં આવેલો છે. કોયડો 3.4 શું કીધું? પરમાણ્વીય ક્રમાંક અને આવર્ત કોષ્ટકમાં સ્થાનને ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા તત્વોને તેમના ધાત્વીય
ગુણધર્મોના ચઢતા ક્રમમાં ગોઠવો. સિલિકોન, બેરિલિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસ. આપણને એવું કહેવામાં આવ્યું છે કે આ જે તત્વો તમને આપેલા છે આ તત્વોને ધાત્વીય ગુણધર્મના ચઢતા ક્રમમાં આપણે ગોઠવવાનું કીધું છે. પરમાણુ ક્રમાંક અને આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ક્યાં છે એ વસ્તુને ધ્યાનમાં તમારે લેવાની છે. કેવી રીતે આને ક્રમમાં ગોઠવાય એ પહેલા હું દરેક તત્વ છે એની ચર્ચા કરવા માંગુ છું. પહેલું તમને સિલિકોન આપ્યું છે, સિલિકોન નંબર 14, બરોબર છે. એનું સ્થાન ક્યાં હોય કે તો એ જોવા માટેની ઇલેક્ટ્રોન રચના જોવાય. હું તમને આપું છું, બાકી એની જરૂરિયાત નથી. નિયોન 3s અને 3p આવે, આ તમને ખબર છે 14ની પહેલાં, બરોબર. તો પહેલાં s ભરાય એટલે 10 ને 2 12, 12 ને 2 14. આ તમને જનરલી માહિતી આપું છું. ત્યાર પછી હું વાત કરું, બીજું આપ્યું છે બેરિલિયમ, બેરિલિયમ નંબર 4. ઇલેક્ટ્રોન રચના થાય એની હિલિયમ 2s2 અને 2p0, બરાબર. ચાલો, એટલે બેરિલિયમ થઈ ગયું. પછી આપ્યું છે સોડિયમ, તો સોડિયમ નંબર હોય 11. આનો ઇલેક્ટ્રોન રચના થાય નિયોન 3s1 અને 3p0. તમે 3p0 લખો કે ના લખો એની આમાં કોઈ પ્રશ્ન નથી. અને પછી આપ્યું છે તમને ફોસ્ફરસ નંબર 15. શું કીધું છે? ઇલેક્ટ્રોન રચના થાય આની નિયોન 3s2, 10 ને 3, 10 ને 2 12, 12 ને અહીંયા 3p3 એટલે 12 ને 3 15. ઓકે, હવે તમે જનરલી વિચાર કરો, શું વિચાર કરવાનો છે? તો કયું તત્વ કેવું કેવું છે એ તમારે જોવું હોય તો તમને કદાચ ખ્યાલ પડશે. આવર્ત કોષ્ટક ઉપર તમારે જોવાનું છે, આવી રીતથી જોઈ વિચારી અને નક્કી કરવાનું છે. કેમ નક્કી કરાય આ બાબતની ખાસ તમારે કાળજી લેવાની છે. ધાત્વીય ગુણધર્મ ક્યાંથી ક્યાં જઈએ તો વધે, એક તો પેલા તમને આ ખબર હોવી જોઈએ. તો કે ભાઈ આવર્તમાં તમે ચાલો ડાબી બાજુથી જમણી બાજુ તો ઘટે, કારણ કે અધાતુનો ગુણધર્મ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે અધાત્વીય ગુણધર્મ વધે તો ધાત્વીય ગુણધર્મ ઘટે. એનાથી ઉલટું તમે ચાલો કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ, અપ ટુ ડાઉન, તો ધાત્વીય ગુણધર્મ વધે, બરોબર. તો આમાં જોવાનું કે એક સમૂહના તત્વો કોણ કોણ છે, બરોબર. તો તમે જોવો તો તમને લગભગ એ કોઈ મળશે નહીં કે એક જ સમૂહના તત્વ હોય કોઈ એવા એમ. પણ ચોક્કસપણે તમને એવું જોવા મળશે કે એક આવર્તના તત્વો છે. કોણ કોણ છે? તો કે આ તત્વ છે ને, ત્રણેય જુઓ તમે, એક જ આવર્તના તત્વો છે. દરેકમાં 3 3 આવે છે, બરોબર. એક જ આવર્તના તત્વો છે. તો આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો ધાત્વીય ગુણધર્મ છે એ કેવો થાય છે? તો કે ધાત્વીય ગુણધર્મ ઘટે. એનો મતલબ આવર્તમાં પહેલા આવે એનો ધાત્વીય ગુણધર્મ વધારે હોય. તો સર આમાં બેરિલિયમનું શું કરવાનું? તો કે એ તો સર હવે નથી આવર્તમાં આવતો કે નથી ક્યાંય વચ્ચે સમૂહમાં આવતો, બરોબર. પણ એક વસ્તુ તમે જોવો તો તમને બેરિલિયમ ઉપર ખબર પડશે કે સર આ બે એસ વિભાગના તત્વો છે. બે કેવા છે? એસ વિભાગના તત્વો છે, બરોબર. અને આ બંને છે એ કેવા છે? તો કે પી વિભાગના તત્વો છે. અને તમને ખબર છે કે પી વિભાગ તરફ તમે જાઓ, આવર્તમાં આમ ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એટલે અધાતુના ગુણધર્મ વધે, નહીં કે ધાતુના ગુણધર્મ વધે, બરોબર. આ બાબતની તમને બહુ સારી રીતે ખબર હોય, બરાબર છે. એટલે એ વસ્તુ એક આપણે પાસે બાકી રહી ગયું કે નહીં? હજી આપણે 4 લીધા, હજી એક લેવાનું છે. હા સોરી, મેગ્નેશિયમ હું ભૂલી ગયો.
હાલો એ પણ લઈ લઈએ. મેગ્નેશિયમ નંબર 12, હજાર કદાચ મેચિંગ થાય ક્યાંક તો અહીંયા લઈ લઉં નિયોન, અને આ થઈ ગયું 3s2. હાલો આનો મેચ થઈ ગયો. હવે તો આ બે થયા એ શું થઈ ગયા, એક જ સમૂહના તત્વ થઈ ગયા. આ 2s2 છે ને આ 3s2 S વિભાગના થઈ ગયા. હવે આપને ખબર છે કે આમાં તમારે નક્કી કરવાનું કે એક જ આવર્તના તત્વો આ ત્રણેય છે, આ ત્રણેય એક જ સમૂહના આ બંને તત્વો છે. તો આવર્તમાં તમે જાઓ એમ ધાત્વીય ગુણધર્મ ઘટે છે ને સમૂહમાં તમે જાઓ એમ ધાત્વીય ગુણધર્મ વધે છે. ઉપરથી તમે નીચે તરફ જાઓ તો બેરિલિયમની એક્ઝેક્ટ નીચે કોણ આવે, તો કે બેરિલિયમની એક્ઝેક્ટ નીચે મેગ્નેશિયમ આવે. એટલે આ બેમાંથી, ખાલી આ બેમાંથી કહું છું કે આ બેમાંથી વધારે ધાત્વીય ગુણધર્મ કોણ ધરાવે, તો કે બેરિલિયમ કરતાં નીચે જાઓ એટલે મેગ્નેશિયમમાં, તો ધાત્વીય ગુણધર્મ વધુ આ ધરાવે. પણ સૌથી વધુ આમાં કોણ ધરાવે આ બધાયમાંથી, તો કે તમે આવર્તમાં ડાબી બાજુથી આ ત્રણેય આવર્તના તત્વો છે તો આવર્તમાં સૌથી પહેલા કોણ આવે તમે જુઓ તો કે S વિભાગ આવે સૌથી પહેલા. એટલે સૌથી વધુ ધાત્વીય ગુણધર્મ કોણ ધરાવે, સોડિયમ. હવે સોડિયમ પછી કોણ આવે તો કે S વિભાગમાં આ બે છે, બરોબર. આ બે જે S વિભાગમાં છે, આ પણ S વિભાગમાં છે, એટલે S વિભાગનો વારો લઈ લો, પછી બાકી P વિભાગમાં જવાનું. કારણ કે ધાત્વીય ગુણધર્મ વધુ ક્યાં હોય, S વિભાગમાં. P માં તો અધાત્વીય ગુણધર્મ જોવા મળે તમને, બરોબર. તો આ બેરિલિયમ અને મેગ્નેશિયમમાં કોણ, તો કે સમૂહમાં ઉપરથી નીચે એમ ધાત્વીય ગુણધર્મ વધે. એટલે બેરિલિયમ કરતાં વધારે કોનું હોય, તો કે મેગ્નેશિયમનું. મેગ્નેશિયમ પછી હું લઈ લઉં બેરિલિયમનું. હવે કોણ વધ્યું, કે હવે વધ્યું સિલિકોન અને ફોસ્ફરસ. એકદમ સિમ્પલ વાત છે આ, સિલિકોન અને ફોસ્ફરસ વધ્યું, બરોબર. હવે સિલિકોન અને ફોસ્ફરસમાંથી ધાત્વીય ગુણધર્મ કોણ વધારે, તો કે આ બે એક જ આવર્તના તત્વ થયા. સિલિકોન પછી કોણ આવે, ફોસ્ફરસ. આવી રીતે હોય આવર્તની અંદર ગોઠવાયેલા આ તત્વો, બરોબર. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ શું થાય, ધાત્વીય ગુણધર્મ ઘટે તો આનો ઘટે તો આનો વધારે થાય. તો બેરિલિયમ પછી કોણ આવે, તો કે સિલિકોન, અને એના પછી કોણ આવે, તો કે હવે છેલ્લે વિધો કોણ, ફોસ્ફરસ. અમુક વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સર આ તો 3s1 છે ને આ 2s2 છે, તો પહેલા આને લેવાય કે આને લેવાય, તો કે પહેલા આને લેવાય. શું કામ, તો કે આ સમૂહ એકનું તત્વ છે અને આ બે સમૂહ બેના છે. એટલે સમૂહ એકમાં ધાત્વીય ગુણધર્મ સમૂહ બે કરતાં વધારે હોય. શું કામે હોય, તો હું તમને સિમ્પલ વાત કરી દઉં. આ તમારું આવર્ત કોષ્ટક થઈ ગયું, બરોબર છે. હવે આ તમને ખબર છે આખી બાબતની આવી રીતે, બરોબર. તો આ સમૂહ એક છે ને આ બે છે, તો આવર્તમાં તમે આમ ચાલતા હોય, બરોબર, આમ તો ધાત્વીય ગુણધર્મ શું થાય, આમ તમે જાઓ તો ધાત્વીય ગુણધર્મ ઘટે એટલે આનો વધારે હોય ને આનો ઓછો હોય. એટલે પહેલા સમૂહ એકનું લેવાનું, પછી સમૂહ બેનું લેવાનું, એમ તમારે ચાલવાનું. સેમ બસ આપણે એ જ રીતથી ને એ જ રૂટ ઉપર આપણે ચાલ્યા છીએ. એટલે એ પ્રમાણે આપણે ધાત્વીય ગુણધર્મ છે એનો ચડતો ક્રમ છે એ મળી ગયો. કાંઈ બહુ મોટી બાબત નથી, પણ હા શરૂઆત તમે કરો થોડુંક તમારે ધીમે ધીમે વિચારવું પડે. આ તો નાની એવી બાબત છે, તમે આગળ જશો તો તમને ખબર પડવા મળશે સીધી ફટાફટ કે આ ધાતુ છે ને આ અધાતુ છે. કારણ કે આગળ ઉપર આપણે આનો વધારે પડતો અને બહોળા પ્રમાણમાં અભ્યાસ આવશે, બરાબર. એટલે આ પ્રમાણે તમારે ચાલવાનું. આવર્તમાં તમે જાઓ તો ધાત્વીય ગુણધર્મ ઘટે ને સમૂહમાં જાઓ તો વધે. આમ જાઓ તો ઘટે. તો તમે જુઓ પહેલા સમૂહ એકનું આ છે, પછી આ બે સમૂહ બેના છે. આ સમૂહ એકનું છે, આ બે કેવા છે, સમૂહ બેના છે. પછી તમે જુઓ તો ખબર પડે કે આ સમૂહ 14નું છે ને આ સમૂહ 15નું છે, ફોસ્ફરસ. તો તમને સીધી ખબર પડી જાય કે પહેલા કોણ આવે પછી કોણ આવે. આમ જાઓ તો સમૂહ તો એ પ્રમાણે ગોઠવે, પહેલા પહેલું આવે પછી બીજામાં બે હરખા છે તો નીચે જાવ તો વધે. તો પહેલા આપણે મેગ્નેશિયમ લીધું, પછી બેરિલિયમ, પછી 14 નંબરનું, પછી 15 નંબરના સમૂહનું. ઇઝ ઇટ વેરી ક્લિયર? ઓકે, ચાલો. હવે આવા જ પ્રશ્ન કંઈક આપણે ધાતુ અને અધાતુના તફાવત સમજવા માટે સ્વાધ્યાયમાં આવા 1-2 પ્રશ્નો છે એ આપણને આપવામાં આવેલા છે, તો જે આપણે ખ્યાલ પડશે. ખરેખર MCQ છે, આટલો ભાગ કાઢી નાખું છું, બરોબર. ખરેખર MCQ આપ્યા છે, પણ આપણે એનો સાચો જવાબ છે એ ગોતી કાઢવાનો છે, એટલે તમને કદાચ આવડી જશે. ધાતુનો પણ છે અને અધાતુનો પણ છે. એટલે પહેલાં હું ધાતુનો ગુણધર્મ લઈ લઉં અને પછી આપણે અધાતુનો ગુણધર્મ લઈશું. બરોબર. દરેક પ્રશ્ન પછી આમાંથી હું કરાવવાના ન હોય મારે, અમુક પ્રશ્ન જ તમને કરાવવાના હોય આમાંથી, જે જરૂરિયાત. બાકી થિયોરિટિકલ પ્રશ્ન હોય તમને કરાવવાના ન હોય, બરોબર. જે જરૂરિયાતવાળા છે એ કરાવું છું.
એવું આપ્યું છે બોરોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ. ના, આઈ એમ સોરી ફોર ધેટ. હવે જો આ પેલો પ્રશ્ન લખી દો, પછી ઓમાં એક ભૂલ છે મારી નાની એવી, તમને સુધારી દઉં. ના, ધાત્વીય ગુણધર્મ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે એવું ગોતવાનું છે. અહીંયા મારી શું ભૂલ છે કે આપણે ચઢતા ક્રમમાં ગોઠવવાના છે. સર આમાં કંઈ બરોબર ક્યારેક ભૂલ બહુ થાય, ચડતા ક્રમમાં ઉતરો મને ઉતરતા ક્રમમાં. તો યાદ રાખવાનું, સીડી તમે ચડો ત્યારે પહેલાં કયું પગથિયું લ્યો, તો કે નીચેથી ઉપરનું, એટલે પહેલાં નાનું પછી મોટું મોટું. ઉતરવાનું હોય તો પહેલાં મોટું પછી નાનું નાનું, આ પ્રમાણે. હવે ધાત્વીય ગુણધર્મ સૌથી ઓછું ધાત્વીય ગુણધર્મ હોય એ તમારે પહેલાં પકડવાનું. એટલે આ ક્રમ મેં ખરેખર લખ્યો ને ઉતરતો સૌથી વધારે ધાત્વીય ગુણધર્મ સોડિયમ, પછી મેગ્નેશિયમ, પછી બેરિલિયમ, પછી સિલિકોન, પછી ફોસ્ફરસ. તો હકીકતમાં આપણે આ પ્રમાણે લખવાનું છે. આ જવાબ આપણો સાચો. ફોસ્ફરસ, પછી સિલિકોન, પછી બેરિલિયમ, પછી મેગ્નેશિયમ અને પછી સોડિયમ. આ જવાબ આપણો સાચો, આ જવાબ આપણો ખોટો. કારણ કે આપણે સ્પષ્ટપણે કીધું ધાત્વીય ગુણધર્મના ક્રમમાં ગોઠવો તો તમે કોઈ પણ ક્રમ લખો તો ચાલે, ઉતરતો કે ચડતો. પણ અહીંયા આપણે સ્પષ્ટપણે કીધું કે ચડતા ક્રમમાં ગોઠવો, એટલે પહેલાં નાનું, પછી મોટું, પછી મોટું, પછી મોટું, પછી મોટું, આ પ્રમાણે ચાલવાનું. બરોબર, જે કંઈ તમને કીધું. એટલે આ બાબત એક નાની એવી હતી, ખાસ ધ્યાન રાખવાનું. હવે આ 4 તત્વો બીજા આપ્યા, બોરોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ. બરોબર, ઓકે. હું પહેલાં બોરોનની વાત કરું. બોરોન નંબર 5, ઇલેક્ટ્રોન રચના થશે સીધી હિલિયમ 2s2 2p1. પછી વાત આવશે એલ્યુમિનિયમ નંબર 13, અહીંયા આવશે નિયોન 3s2 3p1. પછી મેગ્નેશિયમ તો આવશે નંબર 12, અહીંયા ઇલેક્ટ્રોન રચના થશે નિયોન 3s2. પછી આવશે પોટેશિયમ નંબર 19, ઇલેક્ટ્રોન રચનાની થશે, આઈ એમ સોરી ફોર ધેટ, આર્ગોન અને 3s આર્ગોન. પછી આવશે પોટેશિયમમાં 4s1. જોવાનું ખબર પડવી જોઈએ તમને, કાં તો આવર્ત ને કાં તો સમૂહ. હું પહેલાં સમૂહ કહું છું. આ પહેલો સમૂહ છે, આ બીજો સમૂહ છે. બોરોન, એલ્યુમિનિયમ આ બે 13મા સમૂહના તત્વો છે બંને. બરોબર. તો હવે તમારે સીધી અને સિમ્પલ રીતે તમારે ગોઠવવું છે આને. તો સ્પષ્ટપણે તમે એને કહી શકો કે સૌથી પહેલા કોણ આવે. બરોબર, ધાત્વીય ગુણધર્મ, કે સૌથી પહેલા સમૂહ નંબર. કારણ કે આમ આડા તમે જાઓ તો ધાત્વીય ગુણધર્મ ઘટે, આવર્તમાં જાઓ આપણે ગોતવાનું સમૂહ પ્રમાણ. એટલે સૌથી વધારે ધાતુ ગુણધર્મ ક્યાં જોવા મળે? પોટેશિયમમાં. એના પછી ઓછો ક્યાં જોવા મળે? તો કે મેગ્નેશિયમમાં. હવે તો કે બોરોન ને એલ્યુમિનિયમ એક જ સમૂહના છે, એટલે ઉપરથી નીચે આમ થાય. તો સમૂહમાં ઉપરથી નીચે થાય તો ધાત્વીય ગુણધર્મ વધે. આનો વધે એટલે પહેલાં કોણ આવે? તો કે પહેલાં એલ્યુમિનિયમ ને પછી કોણ આવે? તો કે પછી આવે બોરોન. આવો ઓપ્શન તમને ટેક્સ્ટ બુકમાં જ્યાં ક્યાંય આપેલો હોય એ ઓપ્શન તમારો સાચો, બાકીના 3 ઓપ્શન તમારા ખોટા. ઓકે, હજી એક પ્રશ્ન આવો તમને આપ્યો છે સ્વાધ્યાયમાં 3.38 38 હતો સ્વાધ્યાયમાં 3.39. શું આપેલો છે? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન, આમાં 5 તત્વ આપ્યા છે, અને સિલિકોન ને અધાત્વીય ગુણધર્મ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે એ તમારે ગોતવાનો છે. અધાત્વીય ગુણધર્મ કીધા. અહીંયા પણ સેમ પ્રમાણે ચાલવાનું. બોરોનની ઇલેક્ટ્રોન રચના લખો. શું લખી? હિલિયમ 2s2 2p1. કાર્બન અહીંયા લખો હિલિયમ 2s2 2p2. નાઇટ્રોજન નંબર 7 શું લખો? હિલિયમ 2s2 2p3. ફ્લોરિન લખો નંબર 9. તો શું આવશે અહીંયા? હિલિયમ 2s2 2p5.
સિલિકોન નંબર 14, અહીંયા લખો નિયોન 3s2 3p2, 10 ને 2 12 ને 2 14, 2 ને 2 4 ને 5 9, કે 2 ને 2 4 ને 3 7. અધાત્વીય ગુણધર્મમાં જવાનું છે. તો તમને અધાત્વીય ગુણધર્મ માટે ખબર હોય કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો અધાત્વીય ગુણધર્મ વધે. જો તો તમને ખબર પડશે આ 13મા સમૂહનું છે, આ 14માનું છે, આ 15માનું છે, આ 17માનું છે અને આ પાછું 14માનું છે. એટલે આ બે સેમ છે. આમ તમે જાઓ એટલે અધાત્વીય ગુણધર્મ વધે છે. તો એ પ્રમાણે તમારે 14માને પણ ભેગું ભેગું ગોઠવાનું. એટલે સૌથી વધારે કોનો અધાત્વીય ગુણધર્મ હોય? તો કે સૌથી વધારે હોય અધાત્વીય ગુણધર્મ બોરોન. ત્યાર પછી કોણ આવે? તો કે તમે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ધાત્વીય ગુણધર્મ વધે તો અધાત્વીય ગુણધર્મ ઘટે. તો બોરોન પછી આવે કાર્બન, કાર્બન પછી આવે, કારણ એક જ સમૂહનું હોય તો પહેલા લઈ લેવાનું સિલિકોન. એના પછી કોણ આવી જાય? તો કે એના પછી નાઇટ્રોજન અને એના પછી આવે, મારી ભૂલ થાય છે એવું મને લાગે છે, કારણ કે આમ તમે જાઓ ને એટલે અધાત્વીય ગુણધર્મ વધે. આપણે ઓછો લીખો ને ઉલટું થયું, કારણ કે જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે અધાત્વીય ગુણધર્મ વધે. એટલે સૌથી પહેલા 17મો સમૂહ લ્યો એટલે પહેલા ફ્લોરિન, ત્યાર પછી કોણ આવે? તો કે નાઇટ્રોજન. હવે ત્યાર પછી આપણે જોવાનું 15 પછી 14મા સમૂહ માટે વાત કરવાની કે ઉપરથી નીચે જાઓ તો અધાત્વીય ગુણધર્મ ઘટે તો વધારે કોનો આવે? કાર્બનનો, પછી સિલિકોનનો અને પછી આવી જાય બોરોન. ઇઝ ઇટ વેરી ક્લિયર? ખબર પડી? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે અધાત્વીય ગુણધર્મ વધે. એટલે આપણે આમ ચાલ્યા એટલે સૌથી વધારે કોનો હોય? તો કે 17મા સમૂહનો. એના કરતાં ઓછો તો કે 16મો, તો કે એ નથી, તો એના કરતાં ઓછો તો કે 15મો. ઓકે, પછી 14મો, 14માં 2 છે તો નીચે જાઓ તો અધાત્વીય ગુણધર્મ ઘટે. બરોબર, સમૂહમાં ઘટે. એટલે આપણે પહેલા લખ્યું કાર્બન ને પછી લખ્યું સિલિકોન, અને સૌથી ઓછું સમૂહ નંબર 13 પ્રમાણે છે એટલે એ બોરોન. બરાબર. તો આ પ્રકારના પ્રશ્નો છે એ તમને 2 આપવામાં આવેલા હતા. એટલે આપણે એ ઉપરની ચર્ચા છે એ કરવાનો ખ્યાલ પડ્યો. બરોબર. તો આવા પ્રકારે તમને કોઈ પણ બીજા પ્રશ્ન છે એ આપેલા હોય તો પણ એ પ્રકારની નાની નાની જે બાબતો છે એની માહિતીનો તમને ખ્યાલ પડવો જોઈએ કે ભાઈ કેવી રીતે આની અંદર માહિતી છે એ આપવામાં આવેલી છે, શું કીધું છે, ઉતરતા ક્રમમાં કીધું છે કે ચડતા ક્રમમાં કીધું છે. આ બધી બાબતો છે એનું તમારે ધ્યાન રાખવાનું છે, અને કેવી કેવી રીતે પૂછેલું છે એ પણ તમારે વિચારવાનું છે, અને પછી જ તમારે એનો જવાબ છે એ આપવાનો છે. એમને જવાબ આપશો તો ભૂલ પડશે. ચડતો ક્રમ ઉતરતો ક્રમ ખાસ જોવાનો છે. ઓકે, આગળ ચાલીએ. આપણે એક નાનો એવો ભાગ છે એ તમારી પાસેથી મારે લેવો છે, ને પછી આપણે એની આગળ ઉપર ચર્ચા કરવાના છીએ. ઓકે, ચાલો. આ તમારે જોતું હોય તો લખતું જવાનું છે તમારે કેવી રીતે ને શું આપણે દર્શાવ્યું છે. બરોબર. પણ આ બધું તમને તો જ યાદ રહેશે જો મેં તમને આગળ હમણાં ધાતુ ને અધાતુમાં લખાવેલો હતો તફાવત, કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો આવર્તમાં જાઓ, કે ડાબી બાજુ જમણી બાજુ ત્યાં આવર્તમાં જ ચાલવાનું હોય. આમ સમૂહમાં ક્યાં ચાલવાનું? ઉપરથી નીચે. તો ધાત્વીય ગુણધર્મમાં શું થાય, અધાત્વીય ગુણધર્મમાં શું થાય, આ નાની નાની બાબતોનો તમારે ખ્યાલ રાખવાનો છે. ચાલો, ત્યાર પછીનો ગુણધર્મ છે એ એવું આપ્યું છે, તત્વના ગુણધર્મમાં આવર્તી વલણ. આનો મતલબ એમ થયો કે આપણા ચેપ્ટરમાંથી એક ટોપિક પૂરો છે, બીજો ટોપિકની આપણે શરૂઆત કરવાની છે. એક ટોપિક શું હતો? તો કે તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતા. આવો આપણી પાસે શબ્દ હતો. તો આપણે વર્ગીકરણ કરી ચૂક્યા આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટકનું બહુ વ્યવસ્થિત રીતે. હવે એના ગુણધર્મની અંદર આવર્તી વલણ આપણે જોવાનું છે. એટલે આવર્તી વલણ મતલબ આવર્તમાં અથવા તો સમૂહમાં અથવા તો આવર્ત કોષ્ટકમાં કેવું વલણ હોય ગુણધર્મ, એ ચર્ચા આપણે કરવાની છે. હવે આવર્ત કોષ્ટકની અંદર મેં તમને હમણાં જ આગળ વાત કરી, ફરી પાછું તમને એ કહી દઉં છું
કે સમૂહમાં અપ ટુ ડાઉન જઈએ તો ધાત્વીય ગુણધર્મ વધે. બરોબર. અને આવર્તમાં આ નાની બાબત યાદ રાખવાની, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો અધાત્વીય ગુણધર્મ વધે. આ તમને બહુ સ્પષ્ટ રીતે હવે ખ્યાલ હોવો જોઈએ. હમણાં આપણે એની ચર્ચા છે એ કરી. જો સમૂહમાં અપ ટુ ડાઉન જઈએ તો ધાત્વીય ગુણધર્મ વધે, એનો મતલબ એવો થાય, અથવા તો અહીંયા તમે વિચારો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો અધાત્વીય ગુણધર્મ વધે, આના કરતાં ઉલટું કે ધાત્વીય ગુણધર્મ ઘટે. સેમ અહીંયા કે સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ તો અધાત્વીય ગુણધર્મ ઘટે. બરોબર. હવે મેં તમને એક લખાયું, તમને કદાચ ખબર હોય તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વીય ગુણધર્મ પણ વધે અને સાથે સાથે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પણ વધે. સેમ અહીંયા પણ એ જ થાય. અને એ મેં તમને ઓલી વખતે દોરીને બતાવ્યું હતું કે ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં હોય એટલે કેન્દ્રથી અંતર વધારે હોય એટલે એ પ્રમાણે વસ્તુ થાય. તો પ્રશ્ન એ થાય કે આવર્તમાં તમે જાઓ તો પણ ત્યાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ. એનો મતલબ એમ કે સમૂહ નંબર 1 માં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે, કારણ કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ કે સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ તો પ્રશ્ન કયો બને? કારણ શું છે? તો કે ભાઈ શરૂઆતમાં તમે જાઓ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, ઓલી બાજુ તમે જાઓ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ મને ધરાવવા. બરોબર. તો પ્રશ્ન ક્યાં આવે કે સમૂહ નંબર 1 ની અંદર તમે જોવો કે સમૂહ નંબર 2 ની અંદર જો આ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. 13 માં પણ એ જ થાય, પણ 14 માંથી પછી કેવું આવી જાય તો કે એકદમ વચ્ચે આવી જાય, ન ગુમાવે કે ન મેળવે. કારણ કે બાહ્યતમ કક્ષાની અંદર એ પ્રમાણે ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી થયેલી હોય, કારણ કે 4 હોય તો ન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે કે ન ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે. બરોબર. સપોઝ કદાચ તમને મગજમાં ન બેસતું હોય તો હું તમને કહું કે ભાઈ સમૂહ નંબર 1 છે તો એની ઇલેક્ટ્રોન રચના NS1 છે સમૂહ 1 ની. રીતે સમૂહ 2 છે તો એની ઇલેક્ટ્રોન રચના NS2 છે. સમૂહ 13 છે તો એની છે NS2NP1. સમૂહ 14 છે તો એની ઇલેક્ટ્રોન રચના છે NS2NP2. સમૂહ 15 છે તો એની ઇલેક્ટ્રોન રચના છે NS2NP3. 16 છે તો એની ઇલેક્ટ્રોન રચના છે NS2NP4. 17 છે તો એની ઇલેક્ટ્રોન રચના છે NS2NP5. અને સમૂહ નંબર 18 આ તો નિષ્ક્રિય છે તો એની છે NS2NP6. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, અહીંયા 3 હોય, અહીંયા 4 હોય, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7, અહીંયા 8. તો આ 3 સમૂહ એવા થાય કે આ જનરલી તમે જુઓ તો ધાત્વીય ગુણધર્મ ધરાવે. કારણ કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1, 2 અને 3. તો 1, 2 ને 3 હોય તો મેં તમને કીધું તો કોઈ પણ તત્વ છે એ પોતાની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી બનાવવાનો પ્રયત્ન કરે. હવે આને નિષ્ક્રિય વાયુ બનવું હોય સમૂહ નંબર 1 ના તત્વોને તો કેટલા ઇલેક્ટ્રોન ઘટે? તો કે સર 7 ઘટે. તો હવે 7 ઇલેક્ટ્રોન કોઈ પાસેથી મેળવે કે 1 ગુમાવી દે? સરળતા શેમાં? તો કે 1 ગુમાવી દે. અહીંયા 2 છે તો 6 ઘટે, અહીંયા 3 છે તો 4 ઘટે. તો આ ત્રણેયની સરળતા જનરલી ઇલેક્ટ્રોન ગુમાવવામાં છે એટલે આનો ધાત્વીય ગુણધર્મ ધરાવે. એ જ પ્રમાણે અહીંયા તમે જાઓ 5, 6 અને 7 માં તો આ જનરલી અધાત્વીય ગુણધર્મ ધરાવે. બરોબર. તો કહેવાનો મતલબ એ છે આમાં 5 છે તો કેટલા ઘટે? તો કે સર હવે 2 જ ઘટે. અહીંયા તો કે અહીંયા 1 ઘટે, અહીંયા 1 જ ઘટે, સોરી અહીંયા 3 ઘટે, અહીંયા 2 ઘટે, અહીંયા 1 જ ઘટે, અહીંયા એક નથી ઘટતા, અહીંયા કોઈ પ્રશ્ન જ નથી આવતો. અહીંયા 4 છે એટલે બંને વસ્તુ તમને જોવા મળશે. ધાત્વીય ગુણધર્મ પણ જોવા મળે જનરલી અને અધાત્વીય પણ જોવા મળે. આ ધોરણ 10 પ્રમાણે મેં તમને કીધું આવું તમે ધોરણ 10 ની અંદર વાત કરતા આમાં હું ચેન્જીસ થશે. હવે સમૂહ નંબર 1, 2 અને 13 જોજો. આ 13 છે એટલે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, 14 છે એટલે 4 હોય, તમે જો 15 છે એટલે 5 હોય, 16 છે એટલે 6 હોય,
17 છે એટલે 7 હોય ને 18 છે એટલે 8 હોય. આ યાદ રાખવાનું બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અષ્ટક પૂર્ણ કરવા માટે દરેક તત્વ પ્રયત્ન કરે અને એના આધારે એ ધાતુનો ગુણધર્મ ધરાવશે કે અધાતુનો. ધાતુનો ધરાવે સમૂહ એકના બધાય ધરાવે. આમાંથી વધારે કોણ ધરાવે? તો કે નીચે જાવ એમ વધારે ધરાવે, આમ જાવ એમ ધાતુનો ઓછો ધરાવે, અધાતુનો વધારે ધરાવે. તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા મતલબ રાસાયણિક પ્રક્રિયા કરવાની વૃત્તિ એ તમે જુઓ તો એસ વિભાગમાં થોડીક વધારે હોય આવર્ત પ્રમાણે. અહીંયા પાછી ઓછી થાય, અહીંથી પાછી વધી જાય, કારણ કે અધાતુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જાય. અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે. વચ્ચે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટે, કારણ કે વચ્ચેથી ડી વિભાગ આવે ને. અહીંયા તો કે શરૂઆતમાં ઘટે, પાછી તો કે અહીંયા બધું તમે છેડા ઉપર આવો એમ વધતી જાય. શું કામ? તો કે અહીંયા એક જ ઇલેક્ટ્રોન ઘટે સમૂહ 17માં. તો આવું જે વલણ જોવા મળે છે, ઘડીક ઘટે ઘડીક વધે, પાછું ઘટે પાછું વધે, આવું જે વલણ જોવા મળે છે, આવું વલણ કયા કારણોસર જોવા મળે છે, શા માટે જોવા મળે છે? બરોબર. હવે ગુણધર્મ તો બે પ્રકારના હોય, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. ભૌતિક ગુણધર્મની અંદર કેવું વલણ જોવા મળે, રાસાયણિક ગુણધર્મની અંદર કેવું જોવા મળે. હું રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કહું એટલે રાસાયણિક વલણની વાત થઈ, ભૌતિક પ્રતિક્રિયાત્મકતાની વાત થતી હોય તો એ ભૌતિક વલણની વાત થાય. આવી નાની નાની બાબતો છે એની ચર્ચા એ આપણે આ ગુણધર્મનો જે આવર્તી વલણ આપણે જે આપેલી છે એ આવર્તી વલણની આપણે ચર્ચા છે એ જનરલી કરવાની છે. બરોબર છે. કારણ કે રાસાયણિક પ્રતિક્રિયાત્મક સમૂહ એકની અંદર સૌથી વધારે હોય એમ સમૂહ 17માં પણ સૌથી વધારે હોય, કારણ કે આ પ્રબળ ધાત્વીય ગુણધર્મ ધરાવે સમૂહ 1, આ પ્રબળ અધાત્વીય ગુણધર્મ ધરાવે અને વચ્ચેના ભાગની અંદર ઓછી ધરાવે. સમૂહ નંબર 18 ની અંદર વલણ જોવા ન મળે, કારણ કે એની બાહ્યતમ કક્ષા છે એ પૂર્ણ થઈ ગઈ છે, અષ્ટક થઈ ગયું એટલે 8 ઇલેક્ટ્રોન એના પૂર્ણ થઈ ગયા છે. આવું અહીંયા ન જોવા મળે. તો આ બાબતની ચર્ચાઓ છે એ આપણે કરવી પડશે. બરાબર. કારણ કે આવું શા માટે થાય, આ ગુણધર્મ આવા કેમ છે, આ બધા પ્રશ્નના જવાબ છે એ આપણે જોવાના છે. પરમાણુનું બંધારણ ચેપ્ટર આપણે જોયું તો એમાં કેવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણીના અંતે એ બધી ચર્ચાઓ કરી. બરોબર. એ બધી ચર્ચાઓને ધ્યાને લઈ અને આપણે ગુણધર્મની અંદર વાત કરવાની છે. પહેલા આપણે ચર્ચા કરવાની છે ભૌતિક ગુણધર્મની. પહેલા જે આપણે ચર્ચા કરવી છે કોની ચર્ચા કરવી છે? ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણની આપણે ચર્ચા કરવી છે. બરોબર. હવે તમે જનરલી જોવો તો ભૌતિક ગુણધર્મ ક્યાં ક્યાં હોઈ શકે? તો કે ભૌતિક ગુણધર્મ કોઈ પણ પદાર્થના કે કોઈ પણ તત્વના ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, ઘનતા છે, બરોબર, સ્નિગ્ધતા છે, આવા ઘણા બધા ગુણધર્મ છે એ તમને જોવા મળે. ગલન ઉષ્મા છે, બાષ્પીયન ઉષ્મા છે, પરમાણિકરણ ઉર્જા તમને ટેક્સ્ટબુકમાં આપ્યા છે. બરોબર. ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા, પરમાણ્વીયકરણ ઉર્જા એ શું છે આપણે આગળ આગળ ભણશો તમને ખબર પડશે. પરમાણ્વીયકરણ ઉર્જા. એ ઉપરાંત આપણે જેની ચર્ચા કરવાની છે એની વાત કરું, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા. આ જે 5 પરિબળો છે, નંબર 1, 2, 3, 4 અને 5, આ જે 5 ગુણધર્મ છે, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ધોરણ 12 ની અંદર અવારનવાર ડગલે ને પગલે હું તમને આની વાત કરીશ. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, વિગતમાં વાત નહીં કરી, તમને પૂછીશ સીધો અને તમારે સીધો એનો જવાબ આપવાનો છે, કારણ કે એ પ્રમાણે આપણે આનો અભ્યાસ કરવાનો છે. આ 5 પરિબળનો આપણે અભ્યાસ, ભૌતિક ગુણધર્મ છે આ ઘણા બધા હોય એના, પણ આપણે આ 5 જ પરિબળનો અભ્યાસ આપણા સિલેબસમાં કરવાનો છે. પરમાણ્વીય ત્રિજ્યા શું છે, આયનીય ત્રિજ્યા, આ 2 ટોપિક છે ને તમે જુઓ તો
નિયરલી સેમ પાછા આ બે ટોપિક સમાન છે, બરોબર. વિદ્યુત ઋણતા થોડુંક જુદું છે, એની ચર્ચા આપણે જે તે સમય ઉપર કરવાના છે એને કરશું, બરોબર. 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ દરેક ગુણધર્મ છે એ દરેક ગુણધર્મની આપણે ચર્ચા છે એ કરવાના છીએ, અને દરેક ગુણધર્મની વાત આપણે આગળ ઉપર જશું એટલે એની ચર્ચા કરશું વ્યવસ્થિત રીતે. પણ આ 5 ગુણધર્મ જે તમને આપવામાં આવેલા છે, ફરી પાછું કહું છું, યાદ રાખજો. નામ પણ યાદ રાખવાનું છે, વ્યાખ્યા પણ યાદ રાખવાની છે, આવર્તમાં શું થાય, સમૂહમાં શું થાય, એ બધા આ 5ના ગુણધર્મ તમારે મગજની અંદર રાખવાના છે. કદાચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી કે આયનીય ત્રિજ્યા ઓછી જરૂર પડે, બરોબર. આ બેની ઓછી જરૂર પડે એમ કહું છું, ન પડે એવું નથી કહેતો, બહુ ઓછી જરૂર પડશે આ બે. પણ આ 3 જે છે એમાંથી ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ રાસાયણિક બંધની રચના થવી કે કોઈ પણ રાસાયણિક બંધનું તૂટવું એ વિદ્યુત ઋણતા ઉપર આધારિત છે. કોઈ પણ રાસાયણિક બંધની રચના થવી, 2 પરમાણુ જોડાઈને કેવી રીતે ગોઠવાશે, કેમ છૂટા પડશે, કહેતો ને Ca2+ ને Cl-, એ બધું વિદ્યુત ઋણતા ઉપર આધારિત છે. એ શું છે, કેવી રીતે હોય, એ દરેક ચર્ચા આપણે કરવાના છીએ. એટલા માટે તમને અવારનવાર કહું છું, આ ચેપ્ટર છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટર તમને ન આવડે તો બહુ નુકસાનીમાં છો તમે, બરાબર. એટલે ખાસ ધ્યાન આ ચેપ્ટરની અંદર રાખવાનું છે તમારે દરેક જગ્યા ઉપર. ના ખબર પડે અહીંયા મને પૂછી લેવાનું, બરાબર છે. એટલે નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી સાથે સાથે, બરોબર. અને આ ગુણધર્મ છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ એકાદ ગુણધર્મનો આપણે અભ્યાસ કરશું, કે 1 કે 2 જે કંઈ પૂરા થાય એ પ્રમાણે આપણે આગળ વધશું. ચેપ્ટર બહુ નાનું છે, અડધું પૂરું થઈ ગયું એમ સમજી લો, હવે અડધું કદાચ બાકી છે એવું યાદ રાખો, બરાબર. 4-5 લેક્ચર લીધા ને હવે 4-5 લેશું એટલે આપણું કામ પૂર્ણ થઈ જશે. એટલે આ બાબત ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ ગુણધર્મ છે એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યાં સુધીમાં તમારે ગુણધર્મ છે બાકીના જે કંઈ કરાયું, ધાતુ અધાતુનો તફાવત છે, અર્ધધાતુ કોને કહેવાય, કેમ આને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાનું, બરોબર, એ તમારે વસ્તુ મગજની અંદર રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું આપણે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.